હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગની અંદર. તો બધાને જય માતાજી. મસ્ત મજાનું સવાર પડી ગયું ને વ્લોગ કરી દીધો સ્ટાર્ટ. અત્યારમાં અમારે કંઈક આ રીતનું મસ્ત મજાનું વાતાવરણ છે. હજી તો આપણું બાઇક અહીંયા પડ્યું ને અત્યારે સાફ સફાઈનું બધું કરેલું છે. અત્યારમાં હું પાણીને બધું આવેલું છે ને, એટલે અત્યારમાં આખું ફર્યું બધું ધોઈ નાખ્યું. તો મારા બેનની તો કામે વયા ગયા. તો જોશને હવે હજી તૈયાર ને એવું થાય છે, તો એને કામે એને આપણે લેતા જઈએ ગામ લગી. એટલે હું છે ને બેનને એને ભેગા રિક્ષામાં પછી વયા જઈશે. અમારો ભાણું ફાતો હજી ત્યારે મોબાઈલને બધું જોવે. અત્યારે છે ને આપણે દુકાને જવાનો ટાઈમ ને એવું બધું થઈ ગયું. તો આપણે આઈ લઈ જઈએ. તો મજાના અત્યારે દુકાને પહોંચી ગયા. અત્યારે માલ સામાનની થોડું ઘણું દેવા જવાનું છે ને એક સાઈડ ઉપર છે ને આપણે જે મિસ્ત્રી કામને એ બધું બનાવવા જવાનું ને થોડોક માલ પરત ને એવું બધું લેવા જવાનું. એકાદું ઇન્જીસ ને બધું લઈ જવાનું છે. તો અત્યારે હવે આવેલા જઈએ સાઈડ ઉપર. અત્યારે આપણે સાઈડ ઉપર આવી ગયા ને અહીંયા છે ને બધું ફર્નિચરને એવું કામકાજ થઈ ગયું. કંઈક આ રીતનું એવું છે. જો થોડું ઘણું બધું બાકી છે ને તો કામકાજ ને બધું હાલે આવી ગયું. હવે આટલું છે ને પરત માલને બધું લઈ જવાનું છે ને થોડું ઘણું મિસ્ત્રી કામને એવું બધું બનાવવાનું હોય. તો કાંઈ છે ને હવે આ સાઈડ તો આખી ફાઇનલ થઈ ગઈ. કંઈક આ રીતનું જો આખું બેડનું બનાવ્યું, આ સાઈડ બનાવ્યું અને આ રીતનું કબાટનું બધું. તો અત્યારે તો આપણે હજી અહીંયા આવ્યા છે. થોડું ઘણું પરત માલનું બધું લઈ જવાનું હોય, મિસ્ત્રી કામને બધું માપવાનું હોય. તો એ બધું કામકાજ કરી નાખ્યું. પરત માલને એવું તો બધું શીખીને એવું બનાવી નાખ્યું કાંઈ આ રીતનું. તો અત્યારે મિસ્ત્રી કામને એવું બનાવવાનું હોય. આપણે ઓલા ઠેકેદાર મિસ્ત્રી આવી ગયા. તો અત્યારે થોડું ઘણું મિસ્ત્રી કામને એ બધું આખું માપને એવું બધું લઈ નાખે. આપણે એક સાઈડ તો એ કમ્પ્લીટ થઈ ગઈ ને એનું મિસ્ત્રી કામે માપી લીધું ને અત્યારે આપણે બીજી સાઈડ ઉપર આવ્યા હતા. કારણ કે આ રીતના કબાટને એવું બધું બનાવ્યું. અત્યારે હજી કાચું કામને એવું બધું હાલે ને હજી લેમિનેટનું એનું મારવાનું ચાલુ કર્યું. પણ આ ધાર પટ્ટીને એવું બધું મારે કંઈક આ રીતના એક આ દરવાજામાં લેમિનેટનું એવું બધું મારી દીધું હોય. અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. અમારો મિસ્ત્રી જો કામકાજ ચાલે એનું આ દરવાજામાં ડ્રેસિંગને બધું કરીને રાખી દીધું. અહીંયા 3 BHK છે. તે આમાં 3 રૂમમાં બેડ કબાટને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય, કાચું કામને એવું બધું. આ રીતનું કંઈક કિચનને એવું બધું બનાવ્યું હોય. આની હવે છે ને લેમિનેટ મારવાનું ચાલુ કરશે. જે ઉપરથી જે લેમિનેટનું બધું મારવાનું હોય ને આપણે આ ગ્લાસ સન્નકાને બધું આવી ગયું હોય. કિચનની આ લેમિનેટની બધું આ રીતના કબાટનું એનું કામકાજ થઈ ગયું હોય. હવે છે ને આને લેમિનેટની પ્રેસિંગ કરીને રાખી દઈશે. એટલે એ 15-20 દિવસ લગી પ્રેસિંગ કરીને રાખે. તો પછી ફિનિશિંગનું બધું લાગે. માલ સામાનને એવું બધું આપી દીધું ને હવે એટલે જે આપણે દુકાન ઉપર. અત્યારે આપણે દુકાને પૂગી ગયા ને આપણે જે ઓલો મિસ્ત્રી કામની લખી હોય ને એ અત્યારે હવે હિસાબને એવું બધું કરવા માંડ્યું. પરત માલને એવું તો દુકાને આવી ગયું. તો 10 પ્લાયને એવું બધું હતું ને થોડું ઘણું હાર્ડવેરનું બધું હતું આટલું બધું. તો એ પરત માલની તો આવી ગયું. અત્યારે ને આપણે મિસ્ત્રી કામને એવું બધું બનાવી નાખ્યું. આપણે એને બપોરના બેઠા હતા મિસ્ત્રી કામને એવું બધું બનાવવાનું. એટલે આપણે બનાવવાનું એટલે એનો હિસાબ કિતાબને એવું બધું. ત્યારે અમારા શેઠ આવી ગયા છે. તો અત્યારે હવે જવાનો ટાઈમ થઈ ગયો. તો હવે આવી જાય ઘર બાજુ. હજી તો સાઈડ ઉપર ને એવું બધું જઈશું. પછી અહીંયા ઘરે જવાનું હોય. વહેલા તો જવાનું ન હોય. જવાનું તો હોય જ નહીં ને. ચોમાસા જેવો માહોલ લે પણ 12 કલાક તો ડ્યુટી તો પૂરી કરવી પડે ને. અમારે હું 12 કલાકનો પગાર આવે ને એટલે 12 કલાક પૂરી કરવાની. તો અત્યારે હવે હાલે જઈશું સાઈડ ઉપર. આપણે સાઈડ ઉપર આવી ગયા ને અમારા મિસ્ત્રી છે ને અત્યારમાં જો ચા બનાવીને આપી દીધો આ રહ્યા ઉપર. તો
તો અત્યારે હજી ચા પી લે પછી ઉપર આપણે ચક્કર મારવાને એવું જાય કંઈક આ રીતનું આપણે બંગલામાં અહીંયા કામકાજ ને એવું બધું ચાલુ કરી નાખ્યું અત્યારે જો અત્યારે આ રીતનો કંઈક સ્વિમિંગ પુલ છે આ છોકરાઓને એના માટે ને આ મોટાને એના માટે અત્યારે ચા આવી ગઈ તો ચા ને એવું બધું પી લઈ પછી ચક્કર મારવા જાય આપણે ફર્નિચર ને બધું જોવા આપણે ચા પાણી ને એવું પી લીધું ને આપણો મિસ્ત્રી કામકાજ ને બધું ચાલુ કરી નાખ્યું આ રીતનું કંઈક અત્યારે આ દરવાજા ને એવું બધું ફિટિંગ ને એવું કર્યું છે હજી કાચું કામ ને એવું બધું હાલે તો અહીંયા નીચે દરવાજા ને એવું બધું લાગી ગયું છે કામકાજ ચાલુ છે નીચે બેટ કબાટ ને એવું બધું બને ને હજી કાચું કામ ને એવું બધું ચાલુ થયું હોય હજી આપણે પહેલા માળે આવી ગયા ત્રી બેઠા અહીંયા તમને મજા આવે मजा आपको मजा आवे आपको कैसा लग रहा है इधर चाय बना के मस्त लग रहा है હા અત્યારે તો અહીંયા બેટ કબાટ ને એવું બધું બનાવી નાખ્યું હોય કબાટ ને એવું બનાવ્યું ને આ બેટ બનાવેલો છે ને આપણે આ કબાટ બનાવ્યો અત્યારે હજી કાચું કામ ને એવું બધું હાલે અહીંયા આપણે કબાટ ફિટિંગ ને એવું થશે અહીંયા આ બાજુ આપણે છે ને આખું બાથરૂમ ને એવું બધું છે અત્યારે હવે અહીંયા તો હજી કાચું કામ ને બધું હાલે તો અત્યારે હવે હાલે છે ટેરેસ ઉપર હાલે છે અહીંયા આપણે ચક્કર મારતા હોઈએ પેલો માળે તો ને આ બીજો માળે અત્યારે આવ્યો આપણે અહીંયા જો આવડું મોટું બાથરૂમ ને બધું છે આખું ને હાલ બાજુ અહીંયા ટેરેસ છે આના ઉપર હજી એક માળે અહીંથી તમને એને બધું અહીંયા હજી આપણે કબાટ ને બધું આખું બનશે આ રીતની આખી આ મોટી બાલ્કની ને એવું છે હાલ બાજુનો આખો એનો વ્યૂ આવે આપણે આ રીતનો હજી તો આ બાલ્કની છે અને આના ઉપર હજી એક માળ છે તો અહીંયા આવેલા જાય અહીંયા આખું બધું તમને આખો વ્યૂ દેખાડવું આ આપણે આ સોસાયટીનો ને એનો અમેરિકન ટાઈપ છે ને આખી સોસાયટીને એવું બધું બનાવ્યું છે તો આ રીતના બધા છે ને આ સોસાયટીમાં આખા બધા બંગલા છે તો આ રીતના કંઈક બંગલા છે મસ્ત મજાના તો અત્યારે તો હવે આપણે આ સાઈડ ઉપર ચક્કર મારવાને આવ્યા હતા આપણે 3-4 દિવસથી કામકાજને બધું ચાલુ કર્યું હોય ને તો હવે એટલે જાય નીચે પછી અહીંયા ઘર બાજુ જવાનું હોય ચક્કર તો આપણે બધે મારી લીધી આપણા ઠેકેદાર જો આટા મારે એને છે ને આખા બધે અત્યારે 7-8 જણા મિસ્ત્રી છે બધે જે સાઈડોને બધું પૂરું થઈ ગયું ને તો આપણે અહીંયા માણાને બધું વધારી નાખ્યા છે તો કંઈક આ રીતનું કામકાજનું બધું હાલે ને અમારા ઠેકેદાર જો અત્યારે અમારા ઠેકેદાર આવી ગયા તો અત્યારે હવે આવેલા જાય ઘર બાજુ लेबर है ना वीडियो बना रहा है આ મને લેબર કહીએ પણ હું લેબર જ હો આ બધું આપણે કામ ને બધું સંભાળીએ એટલે તો અત્યારે હવે આવેલા જાય ઘર બાજુ પછી બીજું કાંઈ ખાઈ લીધું શું ખાધું બટાકાનું શાક અમારા બેન જોશના અત્યારે આપણે જમવા વહી ગયા કાંઈક બટાકાનું શાક છાશ ટમેટા રોટલી અમારું ભાણુભાઈ જો રિયાઈ ગયા અમારું બેન બન જોશના તો અત્યારે હવે જમી લઈ તો મસ્ત મજાનું જમી લીધું ને અત્યારે હવે એડિટિંગનું બધું કરવા બીજે આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હશે ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના એક નવા બ્લોગની અંદર તો બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા જજો